ભાઈ બાળકના જન્મ પછી સૌથી વધુ કોઈ સવાલ પૂછાતો હોય ને તો પહેલો સવાલ એ આવે કે છોકરો આવ્યો છોકરી આવી, પણ ત્યાર પછી બીજો સવાલ ઇમ્પોર્ટન્ટ હોય અને એ છે ભાઈ નામ શું પાડ્યું. તો ફાઇનલી નામકરણનો વ્લોગ આજે છે. રાધાનું નામ જે ઓરિજિનલ રાખવાનું છે, લાઈફ ટાઈમ લોકો જે નામથી એને બોલાવવાના છે, જે અમારા બધા ફેમિલી મેમ્બરે સિલેક્ટ કર્યું છે, એ નામ આજે અમે જાહેર કરવાના છીએ. તો આજના વ્લોગમાં અલગ જગ્યાએ અલગ લોકેશન ઉપર નામ રિવીલ થવાનું છે. એની રીત જોજો, એ અલગ રીતના અમે રિવીલ કરવાના છીએ. તો એ ડિટેલ આ વ્લોગમાં તમને જોવા મળવાની છે કે નામ શું રાખ્યું. એની સિવાય બીજી વાત કરું ને તો સવારમાં સપના શું બનતું હોય? ઇડલી સાંભાર ભાઈ બનતો હોય. ભાભી માટે ખાવાનું બને છે, બસ ગુંદર પાક બને છે. ગઈકાલે જે એના મમ્મી પપ્પા ભાઈ ભાભીના ભાભી એ આપી ગયા હતા સામાન, જે બધી વસ્તુ ગુંદર પાક બનાવવાનો સામાન હતો, એની સાથે ઘી હતું, ઘણી બધી વસ્તુ આપી, એનો ગુંદર પાક બને છે. અને મમ્મી આ બાજુ ગુંદરને ક્રશ કરે છે, જો આવી રીતના કરીને દબાવીને ક્રશ કરે છે. આ બાજુ ગુંદ બને છે. માવો આવી ગયો, વારો માવો શેકાય છે. ભાભીના મમ્મી પપ્પાએ ગોળ બહુ ઝાઝો આપ્યો, મને કેમ એવું લાગે છે 5 કિલો જોઈએ, 5 કિલો જોઈએ એવું છે. ઢેફલા બહુ ઝાઝા હતા એટલે મને એમ કે ઝાઝો વસ્તુ આવી ગયો. 5 કિલો આજ અવાજમાં કંઈક અલગ હશે, કેમ કે રેગ્યુલર જેવો અવાજ નથી ખુલતો, ખબર નહીં કઈ રીતના. ભાઈ રેડી છે ફાર્મ હાઉસ આપણું? બધું રેડી છે. કેમેરા વાળા રેડી? બધું રેડી છે કે તમે ખાલી આવો અહીંયા અને રિબન કાપો, એટલી વાત છે. રિબન કાપવાની વાત. તમે નામ રિવીલ અલગ રીતના છે, વ્લોગ જોવાની મજા આવશે, છેલ્લે સુધી જોજો. એક ફ્રેમમાં 5 બેનો છે, જો આ 5 બેનો મથે છે અને છઠ્ઠી બેન જે છે ઈ જો ન્યા ભાઈ રમાડે છે અને ઈ જાગી ગઈ છે. જસ્ટ જાગી જ છે. ખાવાનું મૂકી પતી ગઈ, જ્યાં સુધી રમાડી ગઈ, હાલ રમાડવા 2 મિનિટ હું આવું ત્યાં. અને આ બધી બહેનોની વચ્ચે એક આમ ટેસ્ટી હૂતો છે. આની સુવાની સ્ટાઇલ મારા ઉપર થોડીક ગઈ છે, પણ આના પગ હજી વધુ ખુલતા નથી, મારે વધારે પગ ખુલી જાય અને ઊંધો હોવાની ટેવ. તો ભાભી જે નામ રિવીલ કરવાનું છે તે અત્યારના કપડાનું સિલેક્શન થઈ ગયું, કેવા પહેરવાના કમ્પ્લીટ ઇવેન્ટ વાળાને કહેવાય. કીધું કે આ કપડા પહેરવાના છે, મારા પાસે એક જ જોડી નવા છે. હાથે એટલે આ જ છે મારા પાસે. તમારે કબાડ જો તેમ થાય કે આમાં કયા રેગ્યુલર પહેરી નાખો ને. પણ મને એમ હતું કે જન્મ પછી એક જ છઠ્ઠી નો ઉત્સવ આવે એટલે ઈ દિવસના મેં લીધા. પછી પ્રસંગ નથી, નવા કપડા શું લેવા. પ્રસંગ વગર નોટ લેવા એવું થતું હતું, પણ આજે પછી પ્રસંગ આવી ગયો અને પછી કબાટ ખોલ્યો તો આમાં નવા કપડા છે ને, નામકરણનો સંસ્કાર છે, કયા પહેરું? પછી આ પહેરી લીધા. આ હું ઓછા પહેરું, વ્હાઈટ પેન્ટ છે નીચે એટલે. આજે એમાં એવું છે કે આજે આપણે નામકરણ કરવાનું છે ને, અત્યાર લગી તો આપણે ટ્રેડિશનલ સાડી કુર્તી ગાઉનમાં એમાં કર્યું હતું, પણ આ નામ રિવીલ કરવાનું જે છે ને આખી વેસ્ટર્ન થીમ છે. એવું છે એમ ને? હા, ગોઠણ દેખાય આજે. એને વેસ્ટર્ન નો કહેવાય. અચ્છા, આટલું દેખાય. આ જે હો બટાતું તારે ખાવાનું હેલ્ધી જ થાય છે. તમને નથી ભાવતું ને એવું એને ભાવે છે. અખરોટ ને મખાના ને ઠેઠ સુધી ચાલુ જ રાખ્યું. મિત્રો, બપોરના 12 વાગી ગયા છે અને આ બાજુ હેતન છે ને વેકેશનનો આનંદ લેતો હોય ને મસ્ત સૂતો હોય. જોવા વેકેશન હોય ને જિંદગી હોય ને તો આવી લે અને થોડુંક ઓઢાડી દઉં. એસી નું આમ શું કહેવાય, ટૂટિયા વાળી ગયો છે ઈ. ભાઈ અમારા ઘરમાં ટોટલ 5 માટલા છે. એક છે અમારા રસોડામાં, એક છે મારા મમ્મી પપ્પાના બેડરૂમમાં, 2 માટલા ઈ થયા. ત્રીજું માટલું અહીંયા છે, એ નાનું એવું છે. ચોથું ભાઈ પાસે, 5મું પપ્પા પાસે, એટલે 5 માટલા છે. પણ એક રસોડા વાળો માટલો છે ને એ ખાર ખાઈ ગયું છે. અમારા માટલા નાના કરવાની એમ ટ્રાય કરી રહ્યા છે, તો ખાર ખાઈ ગયું છે ને થોડુંક એમાંથી માટી છૂટવા માંડી છે હવે, એટલે નવું માટલું લેવા માટે આવી ગયા છે. હવે માટલાની પસંદગી હું ને સપના કરશું. સપના એની રીતના ત્યાં ડિઝાઇન પસંદ કરે છે, જોઈએ છે. ભાઈ અમારા સુરતમાં છે ને નવા માટલાની ડિઝાઇન બહુ આવે. એમાં અમે આજથી
1-2 વર્ષ પહેલા આ માટલું લીધું હતું, તમને યાદ હોય તો આપણે સોશિયલ મીડિયા માટે એ માટલું સ્પેશિયલ લીધું હતું. ત્યાર પછીથી 2 માટલા અમે ફેરવી નાખ્યા. હવે જોઈએ છે કયું પસંદ કરીએ. અહીંયા છે ને જો ઝાડવા મળી જાય અને માટલાની દુકાન બહુ લાંબી છે. આ માટલા ને છોકરીઓમાં શું ફરક કહું? બહારથી ગમે એટલા રૂપાળા હોય, અંદર કેવા છે ની ખબર જ ન પડે. છોકરીઓમાં એવું જ છે. ભાઈ નવો માલ આવ્યો ને એમાંથી સિલેક્શન થાય છે. આ દીવા વાળું છે એક ને બીજું હાથી વાળું છે. હાથી લે અનેરીને હાથી ગમે છે. દીવો પપ્પાને ગમે છે. હવે પપ્પાને પસંદનું નહીં, હાથી અનેરીને બહુ ગમે. હા, કેમ કે પપ્પાને દીવો એટલે ગમે એમ કહું કે અમારે દિવાળી હોય ને તે બધી જગ્યાએ પપ્પા સ્ટીકર લગાવી દે. ઉમરામાં, દિવાલે, દરવાજામાં, પગલીઓ ને દીવા બહુ લગાવે. પપ્પા દીવા દર દિવાળે નવા લઈને આવે. એ નહીં ગઈ દિવાળી ને આ દિવાળી વાપરીએ નહીં, નવા જ લઈને આવે. એટલે મને ખબર પપ્પાને દીવા બહુ ગમે. आपकी शादी हो गई है? हाँ. बीवी कहाँ पे है? इधर ही है तो बढ़िया है. ये मेरी बीवी है. अच्छी बात. हाँ, हमने शादी की. दूसरे नसीब वाले हैं. हाँ, एक बच्ची भी है हमारी. एक मेरा भी है. સેમ એજ અલગ પણ સેમ. ચલો ભાઈ, આમાં છે ને જો કલર કરે છે. બટેકાનું શાક, કેરી, રોટલી, સેવ ને છાશની સાથે ભાઈ આ જે મસાલો વધ્યો હોય ને ઈ. ચાલ બેસી જા આર્મી મેન. મસાલો ખોવાઈ ગયો તો ને ક્યાં હતો? ખાનામાં જ. કયા ખાનામાં? પણ હાવ છેલ્લે વહી ગયો તે. મને ગોતવા ન દીધો. કાઈ નહીં, મેન 2 મિનિટ પછી 1 મિનિટ પછીના વ્લોગમાં તે તમને જસ્ટ નામ ખબર પડી જશે. ક્યાં હતા? મસ્ત નામ છે ને? હા, કોમેન્ટ લીક થઈ ગયું છે. કોને કીધું? કોને ખબર લીક થઈ ગયું છે? મને લાગે ઇવેન્ટ વાળા તરફથી લીક થઈ ગયું હોય ને એવું લાગે છે. કેટલી કોમેન્ટ આવી ગઈ? 10-15 કોમેન્ટ આવી ગઈ. મારા નામ નામ રિવીલ થઈ ગયું, જાહેર થઈ ગયું છે. કાઈ નહીં, થોડા કાંઈ વાંધો ગયું છે. નહીં, તમને તો હજી બાકી જ જાહેર છે. કરવાનું. આજના દિવસમાં જાહેર જ કરવાનું. હા, જિંદગીમાં બધું રિવીલ થઈ જાય છે. ભાઈ બપોર વચ્ચે શાકભાજી ગોતવું ને પરસેવો આવી જાય. આ જગ્યાએથી ફાઇનલી મને પુદીનો મળ્યો ભાઈ. આ ભાઈ પાસેથી જુઓ, બાકી હતો જ નહીં કઈ. ભાઈ નામ રિવીલ કરવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. મમ્મી, પપ્પા, અતુલભાઈ, શ્વેતા ભાભી નીકળી ગયા છે. અનેરીને રેડી કરી દીધી. સપના બસ જસ્ટ શૂઝ સાફ કરે છે. હું શૂઝ પહેરીને રેડી થઈ ગયો છું. જાવું છે ને જલ્દી? ટાટા જવાનું છે બટા. નવા શૂઝ પહેર્યા તે? તો ભાઈ એ ટીજી હમણાં લુક બતાવું તમને ત્યાં જઈને. પણ પેલો ફટાફટ ફાર્મમાં પહોંચે. અરે ભાઈ નામ જે આ જીવન એને જે નામથી બોલાવવાનું છે ને એ નામ તમને ખબર પડે છે. તે લોકેશન ઉપર પહોંચી ગયા પણ તડકો કે એક મારું કામ એટલે સનસેટ થવાનો સમય છે 7 વાગ્યાનો. તમારે થોડીક રાહ હજી જોવી પડશે. ત્યાં સુધી અમે ફોટોગ્રાફી કરીએ છીએ. બધાય ક્યારના ફોટોગ્રાફી કરી. હું મારા ફોન ખૂટતા નહોતા, એટલા બધા ફોન મને આવતા હતા ને. હું પડતી નહીં હો બટા. આતી એટલે આ બધા ફોટોગ્રાફી કરે છે. સપના અહીંયા ફોટા પાડે છે અને આ બે અહીંયા, બાકીના સભ્યો સામે ફોટોગ્રાફી કરે છે. અને જ્યાં મેં લોકેશન સિલેક્ટ કર્યું છે એ જગ્યા હજી મેં બતાવી નથી. એ જગ્યાએ ફંક્શન આપણે થયેલું પણ ત્યાં નહીં, ત્યાં થયું જ નથી. કદાચ ત્યાં થયું જ નથી એ જગ્યા. બાકી આ જગ્યા તમે જોયેલી જ છે. આમાં ઘણા બધા જો હાથી જોવાનો એટલે આઈડિયા આવી જશે. આ સ્વિમિંગ પુલમાં તમને વધારે આઈડિયા આવી જશે. ત્યાં નો બેસાડે બેટા, નીચે લઈ લે. ચાલો હવે આપણે ફોટોગ્રાફી કરી લઈએ. હા, અને ત્યાં સનસેટ થઈ જાય ને એટલે વડીલો થોડુંક એવું નક્કી કરે છે કે આપણે જગ્યા ફેરવી નાખી. એકચ્યુઅલી અમારું લોકેશન આખું સેટઅપ રેડી થઈ ગયું છે. હવે એને ચેન્જ કરાવવું ઉડાઈએ ને તો થઈ જાય. જોઈએ છે તો અહીંયા ચર્ચા કરે છે. તો ફાઇનલી અમારું છેલ્લું ડિસિઝન એવું જ હતું કે અમે આખો સેટઅપ ચેન્જ કરીએ. તો જ્યાં સેટઅપ રેડી થયો હતો ને એ જગ્યાથી આખો અમે સેટઅપ બીજી જગ્યાએ લઈને આવ્યા ને અહીંયા અત્યારે અમે બનાવીએ છીએ સેટઅપમાં છે ને એક શિવલિંગ હતા ને છે જો અહીંયા રહી. કોઈ ચેલેન્જ કરી નાખશો? કઈ? નીચે છે ને તમારે 30 સેકન્ડ બેહવાનું, ખબર પડે બહુ વાગે છે. મારે જીન્સ છે એટલે મને ન વાગે. મારે જીન્સ બહુ વાગે. તો તને વાગે છે? નથી વાગતું મારે. જોયું ને? વાહમ વાગે. ટી શર્ટમાં વાગે. હુઈ જા એટલે વાગશે. હુઈ જા. બાધોમાં અત્યારે અમે છે ને થોડુંક ડેકોરેશન થાય છે. પછી હું એક સાથે લુક બતાવું તમને, કેમ કે બધા અમારા વાળા જ મહેનત કરે છે. શું અને રીમો છે જાવું છે? જા અડવું છે. જો આ અનેરીનું ભૂ વળાય વળે વેચી વળ. અરે વાહ, મજા આવે ને બેટા? હે? અને અહીંયાથી નામ બતાવી નામ કરે તાતરી માર દેવાનું એમ કહું છું. ચોટી ક્યાં છે? ચોટી ક્યાં હોય તો ચોટી ક્યાં છે?
કમ્પ્લીટ ચોટી જાય છે આમાં ક્યાં વાંધો હા આ મસ્ત લાગશે આ ચોટી જાય છે સાંભળો હું કહું બે જણા આવે અને ફૂગો ફોડી જાય બે જણા આવીને ફૂગો ફોડી જાય એટલે જે છેલ્લે વધે Guys, આ બધા વચ્ચે ઢોલિયા નાખીને આંટી રાધાને રમાડે છે. હું બસ ચંદ સેકન્ડ માટે જ રાધા કહું છું. ત્યાર પછીથી કાલના ને આજના વ્લોગમાં તે નામ ચેન્જ થઈ જશે. આ અમારું સેટઅપ છે ફાઇનલી. અમે જે ચેન્જ કરીને લાવ્યા ઈ અમે છે ને આ લોકેશન ઉપર નવા લોકેશન ઉપર લઈને આવ્યા. જો આવી રીતના મકાન છે બધા ગામડા એમાં નળિયા ને ખાટલા મૂકી મૂકીને આયા આવ્યા ને આયા મારે પૈસા દઈને પાછા આયા ખાટલે બેહવા. સાચી વાત છે. દેહમાં હાહુ હોય અહીંયા થોડા છે. હાહુ કેમ નથી? મારા હાવ હુતા છે કે અમારા આવું નથી તડકાનો ઈ કે પાછા હોય જ્યાં જાવ ઈ કે ફોટા પાડવા જે કરવું હોય એને એકચ્યુઅલી બહુ ગમતું જ નથી. અમે પઢરાણે લઈને જઈએ ફાર્મ હાઉસમાં આવીને તો પછી એને એટલું બધું આમ દિલથી ઉમળકોને દાદાને તો સેજ જાય નહીં. દાદા ના જ પાડતા ને પઢરાણેમાં લઈ જવાના. કઈ નહીં પ્લાન કરીએ. આમ હાથમાં લઈને ઉભા રહી જાય બધા અહીંયા ઊભા રહી જાય એ તો મેં તમને બધાને કારે નહીં ઊભું રહેવાનું ને બધા આઠે અહીંયા ઊભા રહી જાય પછી એક કપલ આવે અને પછી એને એમ ફોડી તો નાખે કહું છું અહીંયા એક કપલ આવે ને એક કપલ ફોડી નાખે પછી બીજું એમ કેવા માંગે છે આઠે આઠ ઊભા હોય એમ આઠે આઠ અહીંયા ઊભા હોય કહો છો એક કપલ ઊભો હોય ના એમ તો જો ફૂગા ઘટે કટોકટીમાં 4 ફુગા ફૂટી ગયા છે. સિટી થી આઘા આવ્યા છે ને બેટા તો અહીંયા ફુગા ન મળે. પછી ભાઈ આ બાજુ બધાને પૂછે તમને નામ ખબર છે કે નથી ખબર? ખબર છે કે નથી ખબર? કેમ? પ્રોટેક્શન માટે આવું કેમ? ક્યાં જવાનું ક્યાં છે? કોનાથી પ્રોટેક્શન જોઈએ છે તાર? લાડુ છે હું તો ત્યાં જઈને મૂકી દઈશ. ક્યાં જઈને? ઘોડા પાસે જાવ છો? ગાઈસ તો ચાલો ઘોડા બતાવીએ તમને. ગૌશાળા એકચ્યુઅલી આ રિસોર્ટ ની અંદર ગૌશાળા છે અને એમાં બે મસ્ત મસ્ત ક્યુટ ધોળા ઘોડા છે. ગોલા છે લઈ જાવ હાલ આ રોય અચ્છા જો ગાય મિત્રો જો અહીંયા ગૌશાળા છે. શું થયું? અલા બટા રોવાય નહીં. આ જો તો ખરા આ રોવાની તારી ઉંમર છે. ક્યાં જવું છે? જો આ જો ગાય હવે મમ્મી પાસે જવું પડશે. હાલો ઘોડા બે બોલા એટલે ઈ બી ગઈ. તું બહુ બોલી તો આય બીજા કાકા લઈ ગયો ને બિસ્કિટ પૈસા લઈ જમાવા. એ મેં તને આપ્યા તા પૈસા હાલે ને જાન લઈએ હાલો અને હાલાવ એ ઓલી વખતે આવ્યા હતી બિસ્કિટ જ ખાતા. આ વખતે પૂછ્યું ને તે અંગે નથી. તો નથી તો હાલ તને લઈ દઉં. ભાઈ હેતાન છે ને અંદર ગયો છે. એવું ઈ બધા ફોટો બલેન્ડર કો ડબ્બો ભેડો બિસ્કિટ. ઈ વેચવા માટે ન હોય, પેકેટ હોય ઈ હોય. પેકેટ વાળા કે હાલ અહીંયા બારવી આય કોઈ નથી. બારવી આવો બે હાલો તો બે બતાવો તો એકવાર રૂમાલ બતાવો. અરે બતાવો રૂમાલ. અરે યાર એક જઈને એક ખડે એવું થાય છે કાકા તમે એટલે ભૂખ લાગી ગઈ. ભાઈ છે ને મેન અમારી એન્ટ્રી કરવાની હતી. એન્ટ્રીની રીલ્સ થઈ ગઈ છે. હવે તમારે જે વાત છે ને ઉપર તાર દીદી નામ રિવીલ થશે. તું ક્યાં જાશો? ક્યાં જવાનું? નવા બૂટ પહેર્યા છે? દુખે છે ને? આને કઈ કદાચ દુખતું હશે અંદર. ફેમિલીમાં ગોઠવાઈ ગયા છીએ અને જો અત્યારે એક ફોટોગ્રાફી થશે અને થોડુંક રીલ શૂટિંગ કરવાનું છે. એમાં એકબીજાને વાતો કરવાની છે એવી રીતના છે. પછી નામ રિવીલ થશે, જોયા કરજો. કોકનું નામ ગયું જયદીપ. કોનું કોકનું ભાઈ ગયું ઓ ભાઈ હવે 6 નામ વૈદા છે ભાઈ. 6 નામ. હાલો ભાઈ હવે છે ને કાકાનો વારો છે ભાઈ. હાલ હું એ લોકોએ કોમેન્ટ કરી છે ને બહુ દુઃખ થતું છે યાર. સોરી આ નામ ન રાખ્યું એટલે ભાઈ સોરી ભાઈ. અને હાલો મમ્મી પપ્પા જશે ભાઈ. હાલો મમ્મી પપ્પા જશે ભાઈ. ચાલો મમ્મી પપ્પા છે ને 6 નામમાંથી કયું નામ ફોડશે ને ઈ જોવાનું છે. ચાલો એક તો પિનલ 2 ચાલે જ નહીં, સીધી વાત જ હતી. હાલો પીહુય ન ચાલે. ચાલો ભાઈ ગયું. હવે છે ને કાકા અને કાકીનો વારો છે. ઈ ફોડવાના છે પણ છે ને પવન એવડો છે ને કે આ વારે વારે પડી જાય છે. પણ કાકા ને કાકી નામ ફોડશે. જોઈએ છે ઈ બે કયા આમાં 4 નામમાંથી રિજેક્ટ કરે. પરી, પંથી
પવિત્રા કે પ્રાર્થના, આ ચારમાંથી એક રિજેક્ટ થશે. ઓકે, જોઈએ કાકા કયું રિજેક્ટ કરે છે. ચાલો જોઈએ જોવી છે કાકા ને કાકી કયું નામ પડે છે. 4 નામ વધ્યા છે. એ વિચારે છે કયું પંથી. ઓ માય ગોડ 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 ગોડ. તો ભાઈ મિત્રો, મોસ્ટ ઓફલી બધાનો વારો આવી ગયો. હવે અતુલભાઈ અને શ્વેતા ભાભી, રાધાના મામા ને મામી બાકી છે, તો આપણે જોવી કયું નામ સિલેક્ટ કરે છે, કેમ કે મામા મામી તો સ્પેશિયલ હોય. હવે મામા મામી આ બેમાંથી એક નામ ફોડી નાખશે, કા પ્રાર્થના ફોડશે કા પરી ફોડશે. આ બેમાંથી એક નામ રિવીલ થશે. આ બે નામ છે ને બધા બહુ લોકોએ સજેસ્ટ કર્યું છે. પરી નામે ઘણા લોકોએ પાપાની પરીને એવી કોમેન્ટ કરેલી છે. પ્રાર્થના નામે બહુ સજેસ્ટ કરેલું છે, કેમ કે એકાદશી હતી કે નહીં, એટલે એ દિવસે ભાઈ જન્મ થયો તો એટલે બધા એમ કે પ્રાર્થના નામ રાખજો. તો આ બેમાંથી છે ને એક જ નામ ફોડવાના છે. જો એક જ નામ ફૂટશે ને એક ફાઇનલી નામ રિવીઝ થઈ જવાનું છે મામા મમ્મીના હાથેથી. હવે છે ને નામ ફોડે છે. તમે આ ફોડવું છે નહીં, આ ફોડવું છે નહીં, આ ફોડવું છે નહીં, આ ફોડવું છે, આ રાખવું નહીં, ઈ રાખો, આ ફોડવું પરી રાખો આ પ્રાર્થના રાખો, આ પ્રાર્થના રાખો. ઓ માય ગોડ, બે ફૂટી ગયા બાપડે. ઓય હવે હવે ઓ માય ગોડ ગાઈઝ, હવે કયું નામ રાખવાનું અઘરું થઈ ગયું. ભાઈ છે ને આટલું બધું કન્ફ્યુઝન કરવામાં ભાઈ છે ને નામ હજી રિલીઝ નથી થયું ભાઈ. રામ છે ને ભાઈ, જો ઓલો કળશ દેખાય કે નહીં પાછળ, કળશ ની અંદર નામ છે ભાઈ. ફાઇનલી રિલીઝ થવાનું છે. ચાલો ભાઈ જોઈએ કેવું નામ સિલેક્ટ થાય છે. બરાબર ગાઈઝ, તો નામ છે ને ઈ કળશ ની અંદર છે. કે અંદર એ જો ભી નામ થા ના અભી તક वो એ થોડુંક દેખાઈ ગયું જો. ગાઈઝ 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 શું હશે? સીમા, ધારા અક્ષરનું નામ છે. 2 જ અક્ષરનું નામ. બે જ છે. મહેશ્વરી, રાજેશ. હા, જેવું નામ રિવીલ થશે ને એવું જ સામેની બાજુથી એક્ઝેક્ટ સામેની બાજુ બધા તાળી પાડશે. તમે જોજો, કેમ કે ફાયર નું બજેટ નથી. રોતી નહીં બેટા. ગાઈસ, તો ફાઇનલી રાધુનું નામ છે ને આની અંદર છે. બરાબર, એટલે મસ્ત સરપ્રાઈઝ મળી ભાઈ, જોરદાર. આની અંદર મસ્ત મજાનું નામ છે ભાઈ. તમે બધા લોકોએ કોમેન્ટ કરી ભાઈ, કોઈ એક નામ સિલેક્ટ થયું છે, એટલે જેનું નામ સિલેક્ટ નથી થયું ને ભાઈ કઈ ખોટું નહીં લગાવતા. બરાબર, નામ તો એક જ સિલેક્ટ થવાનું હતું, પણ જેણે આ નામ સિલેક્ટ કરવામાં સજેશન આપ્યું હતું ભાઈ, બરાબર, એને બધાને થેન્ક યુ સો મચ. અને બીજા બધાને થેન્ક યુ સો મચ. બરાબર, તો ફાઇનલી ભાઈ ભગવાનના આશીર્વાદ, શિવલિંગના, મહાદેવના આશીર્વાદ લઈ લઈએ. બરાબર, અને આપણે રાધુનું નામકરણ કરી નાખીએ. ગાઈઝ, ફાઇનલી નામ રિવીલ થાય છે. નામ રિવીલ થાય છે. મી પારમી નામ થઈ ગયું છે સિલેક્ટ. બરાબર, પારમી. કેટલા દિવસથી તમે લોકો ગાઈસ કોમેન્ટ કરતા હતા. હું કહેતી હતી કે આ કોમેન્ટ બહુ ઓછી આવે છે. એમાંય કીધું હતું આ વ્લોગમાં 2 જ કોમેન્ટ આવી છે. ઘણા લોકોને ખબર પડી ગઈ હશે, અને નહીં પડી હોય તો આજે ખબર પડી ગઈ. પણ તમે લોકોએ ટાઈમ કાઢીને મહેનત કરીને ઘણા નામ ગોતીને અમને સજેસ્ટ કરાય બદલ તમારો બધાનો ખૂબ ધન્યવાદ. તો મિત્રો, આ નામ આપણું ફાઇનલ છે, પારમી. કોંગ્રેચ્યુલેશન કહીને નામ વધાવી લેજો. આજથી આપણે એને પારમી કહીને બોલાવીશું. થોડાક દિવસો થશે રાધા નામ ભૂલાતા, પણ નવું નામ અહીંયા લાગી જશે. અને બધાને નામ ગમ્યું હશે એવી મારી અને પરિવારની આશા કે નામ બધાને ગમ્યું છે. કહેતા હતા ને કે 2 અક્ષરમાં લખાય અને 3 અક્ષરમાં લખાય એવું નામ છે. તો આ એવું નામ છે. તમારે 2 અક્ષરમાં લખવું હોય તો એ લખાય, 3 અક્ષરમાં લખવું હોય તો એ લખાય. એ થોડોક અમને માઇનસ પોઈન્ટ લાગતો હતો, બાકી નામ કમ્પ્લીટ છે. પહેલેથી અમે આધાર કાર્ડમાં એમાં બધામાં ધ્યાન જ રાખશું, દાખલામાં, એટલે વાંધો ન આવે. કાકા ઉપર હાલો, ઉપરથી બધું દેખાશે. ક્યાં જવાનું? આ ઉપર એટલે અનેરી પોગી ગઈ છે. હાલે જલ્દી દોડ. હું કેમ ન્યા ઉપર ગઈ હતી? હાલો હવે તો હું ઉપર આવ્યો ને વાયથી ઉપર આવે મેડે નીચે ઉતરતી હતી. હવે છે ને દાદર ચડે છે. ચાલો અહીંથી હું તમને બતાવું. જો આમનો આ આખો લુક. સામેથી એન્ટ્રી લીધી હતી અને આપણું શૂટ આની વચ્ચે હતું. સૌ પ્રથમ પહેલા શૂટ હતું ને આ જગ્યાએ હતું. પછી અહીંયા એક આવે, આ ઝાડવાની પાછળ આવે. આ જેટલી લાઈન દેખાય ને એની પાછળના ભાગમાં ઈ જે જગ્યા દેખાય ને એની પાછળ અનેરી બર્થડે અને પંચમાસી કરી હતી ને ઈ નહીં. જો કે ઈ ફાર્મમાં જમણવાર હતું. આની પાછળ એક આવે ને એમાં અનેરીનો બર્થડે ને પંચમાસી એમાં કર્યું હતું. આ જેટલી જગ્યા દેખાય ને એમાં ત્યાં ગૌશાળા છે. ઓલું છે ગાય અને ઘોડાની. હા, આ પેલું દેખાય ને આ એ આખી હોટલ છે. રિસેપ્શન એરિયા, એટલે રિસેપ્શન એરિયા પાછળ આ હોટલ છે. આપણે જેટલી વાર એમાં નીચે કોઈ ન બેઠું હોય પણ ખાતું ન હોય. આપણે પણ ખાવા સમય નો આવી. તો ફાઇનલી અમે
ઘરે પહોંચી ગયા. આમ તો રસ્તામાં છે પણ પહોંચવા જ આવ્યા. ભાઈ તારા ચટણી ખાવી છે? નહીં મારે આ પનીર હોય એટલે બીજું કાંઈ ખીચડી ખાઈ લઉં થોડીક. હો નહીં ના જુએલ મારે આઈ નથી ખાવું. દૂધ નહીં. ના મારે આ દાબેલી નથી ખાવી, વડાપાવ નથી ખાવું. ના આ છોકરો ખાઈ લે. હો ગુંદર પાકી નહીં આઈ નહીં. ચાલો હા પણ અમને તો બંધ કરી જ ખાવાની. આજે મેં જે વિડીયો લાઈવ કર્યો ને કુદરતી, એમાં છે ને પારમી કોમેન્ટ બહુ આવવા મળી હતી સવારથી. પારમી નામ ફાઇનલ કર્યું છે, ફાઇનલ નામ કર્યું. એ નામ ક્યાંથી રિવીલ થયું એ મને નથી ખબર, પણ કોમેન્ટ ઘણી બધી આવતી એટલે સામેવાળા એકબીજાની કોમેન્ટ પર કોઈ વિશ્વાસ તો કરે નહીં. પણ નામ લીકેજ થઈ ગયું હતું. હવે ઘણી બધી જગ્યા એવી છે કે ત્યાંથી થઈ શકતું લીકેજ, અને નો ડાઉટ ને કોઈ મને પ્રોબ્લેમ નથી નામ લીકેજ થયું, કેમ કે કોમેન્ટમાં ફાઇનલ કહો, કેમ કે ફાઇનલી જ નામ છે તો એ સામેવાળા ન લાગે. એમ લાગે કે ઓફિશિયલ તો રિલીઝ થયું નથી, રિવીલ કર્યું નથી એટલે ન લાગે ને, સીધી વાત છે. પણ નામ રિવીલ થઈ ગયું હતું. કોકને ઘણાને ખબર પડી ગઈ હતી, અને ક્યાંથી પડી એ મને નથી ખબર, પણ આવી રીતના થયું હતું. રેડી સપના? હવે તું અનેરીને મેં સુવડાવી દીધી છે રાતના. ભાઈ અને હેતાંશ ગયા છે એડિટિંગ કરવા માટે. એમ કે કેવું નવું લાગે અત્યાર સુધી રાધુ રાધુ કરતા, અને આજેથી પારમી કહેવાનું. હા ભાભી આ રહ્યા, તમને ભાભી બતાવું. ભાભીએ 9 મહિના સુધી રામાયણ બહુ જોઈ, બરાબર. અને રામાયણમાંથી પારમીને સૌથી વધુ રોલ ગમ્યો હોય તો કયો ખબર? કુંભકર્ણનો. એટલે આને એની ટાઈમમાં સૂતી જ હોય. પણ ભાભી આવો બહાર આવો. પણ કુંભકર્ણ શિવનો ભગત જ હતો. ભાભી તઈ સૌથી ઓછી કોમેન્ટ આમ તો પારમીની કઈ ઓછી આવતી, તો એના રિલેટેડ કઈ આવતી? પારવી ઓછી આવતી. બાકી બધા નામ બહુ સજેસ્ટ કર્યા, પણ આ બે નામ જે હતા ને એ ભાગ્ય કોકે લખેલા કોમેન્ટમાં. પારમી તો એકનું નામ હું ભૂલી ગઈ છું, પણ એની સરનેમ વડસક હતી. એ લોકો પહેલું મેં કોમેન્ટ એની નામ સાંભળી હતી, વડસક હતી. કેટલા નસીબ વાળા છે એ વડસક. હું નથી કેતો ભાઈ તમે કોમેન્ટ કરો, જે મગજમાં આવે ને તમે કોમેન્ટ કરો. જો ભૂલે છું કે તમારું નામ આવી ગયું, તમે કીધેલું નામ રાખી લીધું, આ જીવન તમારે તમને એમ થાય કે મેં કોમેન્ટ કરી હતી, મારું કોમેન્ટ વાંચીને નામ રાખ્યું. વડસક છે, ગોતી લેશું. ખુશી થઈ હશે. હા. એને જેણે આ કોમેન્ટ કરી ને એનું નામ પડ્યું, એને કેટલી ખુશી થઈ હશે. હા. અને મારું કીધેલું નામ એને રાખ્યું. અને છે ને હવે આપણે હું મેન્યુઅલી હું ગોતીશ ને, તમે તે દિલથી કહેજો કે મેં આ કોમેન્ટ કરેલી, મેં આ કરેલી. જેણે પારમી કે પારવી કોઈ પણ કોમેન્ટ કરેલી છે ને એ બે નામની, તો ખાસ તમે કહેજો, કેમ કે પારવી ઉપરથી અમને પારમી નામનું આઈડિયા આવેલો, અને પારમી હતી પણ ઓછી હતી. એક તો વડસક વાળા ભાઈ જે જોતા હોય ને સેલ્યુટ છે ભાઈ, તમને ખાલી કોમેન્ટ કરી દેજો કે હા અમે કરેલી, એટલે તમારું નામ આખું અમને પાછું યાદ આવી જાય. ઓકે, મારા માટે કંઈક સરપ્રાઈઝ મોકલાવીશું અમે. એ કેમ બરફ બનાવીશો ને? સપના પાણી પીધું, મને અત્યારે બહુ ઠંડુ કંઈક પીવાનું મન થયું. અને હુઈ ગઈ છે પણ બાકી એટલે જ તમે બરફવાળું અને પાણી તું ઓનલાઈન કંઈક મંગાવી લો. અને સપના એ વાટકી બીજો બરફ જાજો મૂક દે ને, મારે કાલે જોતો છે રેસીપી હાટું. ડેઈલી હા ડેઈલી. આપણે પણ ઓલા ક્યુબ વાળું જ મૂકવું ને. એવું છે નહીં તો શું કરશું? અમે જો બરફ ખાતા નથી ઠંડુ પાણી પીતા, પણ એક આ વાટકી છે ને આ ક્યારેક રાખીએ મહેમાન હાટું. હવે આ કેટલા સમય પડી હોય ને એ જ નક્કી ન હોય. ના કાલ સાંજે જ ભરી, કાલ સાંજે મહેમાન હતા. હા તે કાલ સાંજે વપરાઈ ગઈ હોય ઠંડા પાણીમાં. તો એ વાટકી બીજી હોય ને તો હજી એક મૂકી દે, સમજાણું? 2-3 મૂકી દે. પછી મારે છે ને ઓલો આખો વાટકો મોટો લઈને હાથમાં દસ્તો મારવો પડે, તે બરફ તૂટે. અને આખું શું કહેવાય સ્ટેન્ડ બેડ બધું કેમેરામાં બધું હલી જાય, કેટલો ઉડે ને બધું ઘણું બગડે છે એવું થાય. એ તો મોટો થાય, કાંઈ નહીં, મૂક દે, એ મૂક દે. બાકી તો કઈ ઓપ્શન નથી. ભાઈ લાડુનો જન્મ દિવસની વાત કરું છું. ભાઈ અનેરીનો જન્મ જે દિવસે થયો હતો ને એ દિવસનો વ્લોગ અત્યારે હું તમને સજેસ્ટ કરું છું બાજુમાં. એટલે જોયો એ દિવસે અમે કઈ રીતના કર્યું, તો આ તે બહુ મસ્ત મજાનો વ્લોગ આવે એમ છે, અને તમને મજા આવશે, કેમ કે આજનો વ્લોગ તમને મજા આવી ગઈ.
ખૂબ સારી શુભકામનાઓ તમે આપીએ છે, વધાવી લીધી છે. તો અત્યારે અનિયરીનો જન્મ છે ને એ વ્લોગે તમે જોયા હો, કઈ હોસ્પિટલથી ક્યાં હતા, કેવી રીતે આ તે લાંબી પ્રોસેસ છે એની, બરાબર. આની જેમ સિમ્પલ નહોતું. તો એ જોતા આવતીકાલે સવારના વાગે પાછો આવી જઈશ. શ્રી સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય